brought to you by Skill Fantasy. यहाँ है फेयर प्ले एश्योरेंस, क्विक गेम एक्सेस और इजी ट्रांजैक्शन, 100% સિક્યોર્ડ और ઇન્સ્ટન્ટ વન ક્લિક વિડ્રોલ્સ. ડાઉનલોડ કરना તો बनता. સિવિલ હોસ્પિટલથી મોટી ખબર છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ડીએનએ છે એ મેચ થઈ ગયું છે અને તેમના પાર્થિવ દેહને આશરે સાંજ સુધીમાં તેમના નિવાસ સ્થાને એટલે કે રાજકોટ છે એ લઈ જવામાં આવશે અને અંતિમ સંસ્કારની વિધિ કદાચ આવતીકાલે થઈ શકે છે. 12 જૂનના રોજ સદીની સૌથી મોટી દુર્ઘટના બને છે, જેમાં 242 મુસાફરો છે આ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સવાર હતા. અમદાવાદથી લંડન જઈ રહી હતી આ એર ઇન્ડિયાની ફ્લાઇટ, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા. તેઓ પોતાની દીકરીને મળવા માટે લંડન જઈ રહ્યા હતા અને આ દુર્ઘટનામાં તેમનું પણ મોત નિપજે છે. ત્યારે હવે તેમના ડીએનએ જે છે એ મેચ થઈ ગયા છે અને તેમના પાર્થિવ દેહને રાજકોટ ખાતે લઈ જવામાં આવશે. આ તમામ જે પ્રક્રિયા છે સાંજ સુધીમાં કરવામાં આવી શકે છે તેવી ચર્ચાઓ છે એ ચાલી રહી છે. તમામ અપડેટ્સ છે આ પ્લેન ક્રેશની ઘટનાને લઈને ગુજરાત તક પડે માહિતી આપના સુધી પહોંચાડી રહ્યું છે. ત્યારે 12 જૂને અમદાવાદમાં આ મોટી વિમાન દુર્ઘટના બને છે, જેના શિકાર થયેલા હતભાગ્યોમાંથી એક નામ છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું. સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે જાણીતા વિજયભાઈ 5 વર્ષ સુધી ગુજરાતની ધુરા સંભાળી હતી અને 12 જૂને અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં તેઓ પોતાના પરિવારને મળવા જઈ રહ્યા હતા, પરંતુ આ ફ્લાઇટ દુર્ઘટના બની અને તેમનું નિધન થયું છે. વિજય રૂપાણીના નિધનની ખબર સાંભળતા જ તેમનો પરિવાર વતન પહોંચી ગયો હતો. પ્રધાનમંત્રી મોદીએ અંજલિબેન સાથે પણ મુલાકાત કરી હતી, તેમને સાંત્વના પણ પાઠવી હતી. વિજયભાઈ રૂપાણીના ડીએનએ મેચ થવાની લોકો રાહ જોઈ રહ્યા હતા. ડીએનએ મેચ થયા બાદ તેમનું પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં થવાના છે, જ્યાં તેમની અંતિમ વિધિની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. વિજયભાઈ રૂપાણીના નિધનથી રાજકોટ શોકમાં ડૂબ્યું છે. હંમેશા લોકોની મદદ માટે તૈયાર રહેતા પૂર્વ મુખ્યમંત્રીને રાજકોટ સહિત આખું ગુજરાત ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. વિજયભાઈ રૂપાણીના પરિવારમાં હવે તેમની પત્ની અંજલિબેન રૂપાણી, પુત્ર ઋષભ અને પુત્રી રાધિકા છે. અંજલિ રૂપાણી જેઓ ભાજપ મહિલા પાંખના સભ્ય છે અને તેઓ થોડા દિવસથી લંડનમાં છે. તેઓ ભારત આવી ગયા છે. ઋષભ એક એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે, જ્યારે રાધિકા પરિણીત છે અને લંડનમાં રહે છે. રૂપાણી દંપતીએ તેમના સૌથી નાના પુત્ર પૂજિતને દુર્ઘટનામાં ગુમાવ્યો અને તેની યાદમાં પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના પણ કરવામાં આવી હતી.